જો આ એક્સરસાઇઝનો આપણે ક્વેશ્ચન જોઈએ 9th માં, તો ટ્રાયલ બેલેન્સમાં આપણને આમ બીજું કંઈ ડેટ વેટ તો અહીંયા એક જ દેખાય છે. તો ટ્રાયલ બેલેન્સની ડેટ છે 31 માર્ચ 2015 અને આ 1/4/2014 છે, તો આ ઓપનિંગ સ્ટોક હશે. પછી બીજું આમાં જોઈએ તો એક તો આ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે, પ્રોવિડન્ટ ફંડ ને ઇન્વેસ્ટમેન્ટ ને ઇન્ટરેસ્ટવાળું. પછી ફિક્સ્ડ એસેટ્સમાં બ્રેકેટમાં કોસ્ટ પ્રાઇસ આપી છે, એટલે હોઈ શકે કે ડેપ્રિસિએશન સ્ટ્રેટ લાઇન મેથડથી કરવા કહીએ. પછી બીજું કંઈ આપણે નવું આમાં લાગતું નથી ટ્રાયલ બેલેન્સમાં. પછી એડજસ્ટમેન્ટમાં જોઈએ તો આ એડજસ્ટમેન્ટ યુટ્યુબમાં એકવાર અલગથી નાખેલો છે કે ક્લોઝિંગ સ્ટોક 2,02,000 છે, જેમાં એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક ઇન્ક્લુડેડ છે. પછી એમાં રિમેનિંગ સ્ટોકમાં 30% સ્ટોકની વેલ્યુ 20% મોર છે, એટલે આપણે એનું કંઈ નહીં કરીએ. પણ બાકીના 30% ઓર બીજા 30%ની સ્ટોકની વેલ્યુ 20% લેસ છે, તો એ આપણે માઇનસ કરશું. અને રિમેનિંગ સ્ટોકમાં રિપેર જોઈએ છે 5,000ના, એટલે એ પણ માઇનસ કરશું. પછી આ ગુડ્સ ગિવન ઇન એડવર્ટાઇઝમેન્ટ છે, તો પરચેઝમાંથી ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. પછી ક્રેડિટ સેલ્સ ભૂલથી પરચેઝમાં લખાઈ ગયા, તો આની 4 ઇફેક્ટ આવશે. એક તો ક્રેડિટ સેલ્સ પરચેઝમાં લખાણા, એનો મતલબ કે ક્રેડિટ સેલ્સમાં નથી લખાણા, તો ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાં પ્લસ, બેલેન્સ શીટમાં ડેટર્સમાં પ્લસ. અને ભૂલથી ક્રેડિટ પરચેઝમાં લખાઈ ગયા છે, જે રોંગ છે, તો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ અને બેલેન્સ શીટમાં લાયબિલિટીઝમાં ક્રેડિટર્સમાંથી માઇનસ. પછી આ બેડ ડેપ્ટવાળું એડજસ્ટમેન્ટ છે, તો બેડ ડેપ્ટવાળું પહેલાં આપણે આ કરવું જ પડશે. આમે પહેલાં આપ્યું છે એટલે કદાચ આ છેલ્લું આપ્યો તો પણ આપણે આ ક્રેડિટ સેલ્સવાળાને અટેન્ડ કરીને પછી જ બેડ ડેપ્ટ ને બેડ ડેપ્ટ રિઝર્વવાળું એડજસ્ટમેન્ટ કર્યું હોત. પછી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ છે, જે સીધું સાદું છે. અને ડેપ્રિસિએશન છે ને ફિક્સ્ડ એસેટ્સ પર 10%થી કરવાનું છે સ્ટ્રેટ લાઇન મેથડથી, તો આપણે આ 6 લાખના 10% કરશું. તો ક્વેશ્ચનમાં આપણે બીજું એટલું પ્રોબ્લેમેટિક લાગતું નથી. ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન ફરીથી આમાં જોઈ લઈએ. તો ફરીથી આમાં જોઈ જ લો કે ક્લોઝિંગ સ્ટોક 2,02,000 છે, જેમાંથી 2,000 જે છે એ એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક છે, જે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સમાંથી પણ માઇનસ કરશું. તો બાકીના સ્ટોક થઈ ગયા 2 લાખ. હવે 2 લાખના 30%ની કથા કરી એ લોકોએ પહેલાં, તો 60,000માં મોર છે, એટલે આપણે કંઈ ન કર્યું. બીજા 30% નીકાળીએ તો એ પણ 60,000 આવે, તો એમાં 20% લેસ છે, તો આ 60,000ના જ 20%, તો આપણે માઇનસ કરીએ 12,000, તો રિમેનિંગ અમાઉન્ટ આવશે 48,000. અને વેરેઝ રિમેનિંગ સ્ટોક નીડ્સ રિપેર્સ, તો એમાં રિપેરિંગ એક્સપેન્સ 5,000ના જોઈએ છે. તો રિમેનિંગ આપણે કેવી રીતે કરીએ, તો આ 2 લાખમાંથી આ 60,000 અને 60,000 માઇનસ થાય, એટલે રિમેનિંગ આવશે આ 2 લાખ, એમાંથી 1,20,000 માઇનસ કરીએ, તો રિમેનિંગ સ્ટોક આવશે આ 80,000, જેમાં 5,000 રૂપીઝનો ખર્ચો છે રિપેરિંગનો, એટલે 75,000 જે છે એ ક્લોઝિંગ સ્ટોકની રિમેનિંગ વેલ્યુ છે. સો એનો મતલબ કે આપણો ક્લોઝિંગ સ્ટોક કેટલો હશે, તો એક તો આ 60,000, પછી પ્લસ આ 48,000 અને પ્લસ આ 75,000. તો એ ત્રણેયનું પ્લસ કરશું તો 1,83,000 આવશે. તો આ કેલ્ક્યુલેશન ખાલી બરાબર જોજો. તો એની બે ઇફેક્ટ આવશે, એક તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, તો ટ્રેડિંગ અકાઉન્ટમાં અહીંયા ક્રેડિટ સાઇડમાં નીચેની સાઇડમાં આપણે લખીએ છીએ બાય ક્લોઝિંગ સ્ટોક, તો ક્લોઝિંગ સ્ટોક છે 1,83,000. પછી આ જ 1,83,000ની સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક, સો ક્લોઝિંગ સ્ટોક 1,83,000. પછી સ્ટેશનરી સ્ટોક, એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક આમાં જે 2,000 હતો એ સિન્સ એ પણ સ્ટોક છે એટલે કરંટ એસેટ છે, તો આ એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક, કારણ કે એ પણ પાછું આપણે ભૂલ્યા વગર લખી નાખવાનું કે એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક જે છે એ 2,000 છે. અને આની ઇફેક્ટ હશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સમાંથી માઇનસ કરશું. જેમ કે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ માઇનસ આ એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક. એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક જે છે એ 2,000 છે, તો એ આપણે માઇનસ કરવાના છે, એટલે બ્રેકેટમાં લખીએ. અને ત્યારે ને ત્યારે આપણે આ ટ્રાયલ બેલેન્સમાં જોઈ લઈએ કે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેટલા છે. તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આપણને 10,000 આપ્યા છે, તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 10,000, એમાંથી એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક માઇનસ કરીએ તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સના 8,000 જે છે એ બચશે અહીંયા આગળ.
પછી આ એડજસ્ટમેન્ટ પૂરો થઈ ગયું. પછી સેકન્ડ એડજસ્ટમેન્ટ છે ગુડ્સ ઓફ 7500 ગિવન ઇન એડવર્ટાઇઝમેન્ટ. તો ગુડ્સ ગિવન ઇન એડવર્ટાઇઝમેન્ટ હોય તો એ ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે પરચેઝ જ્યારે પણ લખીએ એમાંથી આપણે માઇનસ કરવાના હોય. માઇનસ ગુડ્સ ગિવન ઇન એડવર્ટાઇઝમેન્ટ. તો ગુડ્સ ગિવન ઇન એડવર્ટાઇઝમેન્ટ 7500 છે. તો એ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં પરચેઝમાંથી માઇનસ થશે. બીજી ઇફેક્ટ છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ લખશું. હવે અહીંયા મેં આગળનું વાંચ્યા વગર જેમ કે આ મેં કરી નાખ્યું તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. હજીથી હું અલગથી પણ લખી શકું આ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 7500. તો એને ઇન્ટરનલી પ્લસ કરવાની બદલે કદાચ રહી ગયું છે ને આ લખું પાછળથી તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. આન્સર તો સેમ જ આવશે. એકચ્યુઅલી જ્યારે આપણે એડજસ્ટમેન્ટ્સ કરતા હોય ત્યારે આપણે ઇન્ટરકનેક્ટેડ હોય તો આપણે યાદ રાખવાનું કે આ 8000 ઇનરમાં લખ્યું હોય ઇનર કોલમમાં તો પછી 7500 પ્લસ કરીને બહાર લખી શકાય. બટ હવે કદાચ કોઈ વાર રહી જાય તો પણ તમે બહાર નાખશો તો એ કંઈ પ્રોબ્લેમ નથી. કારણ કે બે ઇફેક્ટ જે છે એ પરચેઝમાંથી માઇનસ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 7500. તો આ સેકન્ડ એડજસ્ટમેન્ટના પણ બે ઇફેક્ટ પૂરા થઈ ગયા. હવે થર્ડ એડજસ્ટમેન્ટ જોજો. થર્ડ એડજસ્ટમેન્ટમાં તમને કીધું છે કે ક્રેડિટ સેલ્સ જે છે એ રોંગલી રેકોર્ડેડ એઝ ક્રેડિટ પરચેઝ છે. હવે આ એડજસ્ટમેન્ટના 4 ઇફેક્ટનું શોર્ટમાં તમને એક વર્કિંગ નોટમાં બતાવું છું. એક્ઝામમાં એ કરવાની જરૂર નથી પણ આ તો આમાં કદાચ તમને બહુ ઘણો ખ્યાલ આવે. જો આ ખાલી નાનકડું સ્મોલ અહીંયા એક જ જગ્યાએ તમને ચારેય ઇફેક્ટ જોવા મળે એટલા માટે. તો ક્રેડિટ સેલ્સ જે છે એ તમે પરચેઝમાં લખી નાખ્યા એનો મતલબ કે ક્રેડિટ સેલ્સ તો લખ્યા જ નથી. તો પહેલાંના ડુ વોટ ઇઝ નોટ ડન કરીએ તો ટ્રેડિંગ અકાઉન્ટમાં અહીંયા સેલ્સમાં આપણે પ્લસ કરશું અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ. તો આ ફર્સ્ટ ઇફેક્ટ આવી 10000 અહીંયા સેલ્સમાં પ્લસ કરીએ. સેલ્સમાં પ્લસ કરીએ તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે ડેટર્સમાં પણ આ અનરેકોર્ડેડ સેલ્સ જે છે એ પ્લસ કરવાના આવશે 10000. એટલે આ ફર્સ્ટ ઇફેક્ટ આ સેકન્ડ ઇફેક્ટ. હવે ભૂલથી આપણે એને પરચેઝમાં લખી નાખ્યા છે જે રોંગ છે. તો આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ કરવું પડશે આ રોંગલી રેકોર્ડેડ. તો એ 10000 પરચેઝમાંથી પણ માઇનસ થશે અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સ હશે કારણ કે આપણે કોઈને પૈસા દેવાના થતા જ નથી. આપણે પરચેઝ કર્યું જ નથી, આપણે સેલ્સ કર્યું છે. સો ક્રેડિટર્સમાંથી પણ આપણે અહીંયા આ રોંગલી રેકોર્ડેડ પરચેઝ કરીને 10000 માઇનસ કરવાનું આવશે. તો તમે જોજો આ ફર્સ્ટ ઇફેક્ટ સેલ્સમાં પ્લસ, ડેટર્સમાં પ્લસ, પરચેઝમાંથી માઇનસ અને ક્રેડિટર્સમાંથી માઇનસ. તો આ ટોટલ 4 ઇફેક્ટ આવે છે આ પર્ટિક્યુલર એડજસ્ટમેન્ટની. તો હવે આને કરીને જ જોઈએ. જેમ કે સેલ્સમાં આપણે પ્લસ કરશે તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં જેમ કે અહીંયા સેલ્સ પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ. તો ક્રેડિટ સેલ્સ જે છે એ 10000ના અહીંયા પ્લસ કરીએ. પછી બેલેન્સ શીટમાં આપણે જ્યારે ડેટર્સ લખશું સો ડેટર્સમાં પણ પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ એ 10000 પ્લસ કરીએ. પછી ભૂલથી એ પરચેઝમાં લખાઈ ગયા છે તો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ રોંગલી રેકોર્ડેડ એ 10000 અહીંયા પરચેઝમાંથી માઇનસ કરશું ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અને લાસ્ટ ફોર્થ ઇફેક્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં જ્યારે ક્રેડિટર્સ લખશું તો ક્રેડિટર્સમાંથી પણ આપણે આ રોંગલી રેકોર્ડેડ પરચેઝ 10000 માઇનસ કરવાના આવશે. તો આ 4 ઇફેક્ટ જોઈ લેજો. જે મોલા શોર્ટમાં અહીં એક્સપ્લેન કરી છે એ ખાલી આન્સરમાં લખી છે. એના પછી હવે 30000 બેડ ડેપ્ટ અને બેડ ડેપ રિઝર્વ છે. તો હવે આપણે આ ડેટર્સથી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે આ ટ્રાય બેલેન્સમાંથી ડેટર્સ ગોતીએ. તો ડેટર્સ આપ્યા છે 2,20,000 કારણ કે હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટમાં બેડ ડેપ્ટનું જ છે. તો ડેટર્સ જે છે એ 2,20,000. એ 2,20,000માં આપણે આ 10000 પ્લસ કરીએ તો 2,30,000. પછી એમાં જે છે રાઇટ ઓફ 30,000 એઝ બેડ ડેપ્ટ છે. સો બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ અહીંયા 30,30,000. તો બેલેન્સ આવશે 2 લાખ. અને પછી છે 10% BDR. સો BDR એઝ પર એડજસ્ટમેન્ટ એ 2 લાખના 10% એટલે 20,000. તો 1,80,000 જે છે એ આઉટર કોલમમાં. તો આ ડેટર્સનું એડજસ્ટમેન્ટ આખું પૂરું થઈ ગયું. ડિસ્કાઉન્ટ રિઝર્વ છે નહીં આમાં. અને પછી આ બેડ ડેપ BDRની સ્ટોરી કરીએ આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો આ બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ BDR એઝ પર એડજસ્ટમેન્ટ
એન્ડ લીવિંગ વન લાઇન માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો આ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ 30,000 અને BDR એઝ પર એડજસ્ટમેન્ટ 20,000. તો આ 30,000 ને 20,000 આપણે લખી શકીએ. 30,000 છે બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ અને BDR છે 20,000. એ BDR એઝ પર એડજસ્ટમેન્ટ એ લખાઈ ગયું. હવે અત્યારે ને અત્યારે જો આપણે આ બેડ ડેપ્ટનું પ્રોબ્લેમ સોલ્વ કરવું હોય તો ટ્રાયલ બેલેન્સમાં આપણે જોઈ લઈએ. તો ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેપ્ટ જે છે એ 33,000 છે અને બેડ ડેપ્ટ રિઝર્વ જે છે એ 49500 આપ્યું છે. તો આ અત્યારના જ આપણે કરી લઈએ. તો બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ છે એ 33,000, કારણ કે હોઈ શકે પછી આગળમાં ફટાફટ કરવામાં ભૂલાઈ જાય કરવાનું, તો આ એડજસ્ટમેન્ટના વધારે માર્ક્સ હશે. અને બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ છે એ 49500 માઇનસ કરવાના છે એટલે બ્રેકેટમાં. સો આ 33,000 પ્લસ 30,000 પ્લસ 20,000 એટલે એ આવશે અહીંયા 83,000 અને એમાંથી માઇનસ 49500 કરીએ તો 33,500 જે છે એ આ બેડ ડેપ્ટનું ટોટલ અમાઉન્ટ આઉટર કોલમમાં આવી જશે. એના પછી એડજસ્ટમેન્ટ છે તમારું 10% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અહીંયા IOC જ લખીએ છીએ. હવે કેપિટલનું બેલેન્સ અહીંયા જોશો તો ટ્રાયલ બેલેન્સમાં કેપિટલનું હંમેશા ક્રેડિટ બેલેન્સ હશે. સો 3,30,000ના 10%. સો આ 3,30,000 છે કેપિટલ, એના 10% કરીએ સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આવશે 33,000 અને એ 33,000 બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં કેપિટલમાં પણ પ્લસ કરશું. તો હવે કેપિટલનું અમાઉન્ટ આમ પણ આપણે જોયું જ છે તો લખી નાખીએ 3,30,000 પ્લસ IOC 33,000. પછી પ્લસ કરવા નથી રહેતા અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ 6% છે તો અહીંયા જ આપણે માઇનસ ડ્રોઈંગ્સ લખી નાખીએ. તો ડ્રોઈંગ્સ તમે જોશો તો ડ્રોઈંગ્સનું ડેબિટ બેલેન્સ હશે 26400. તો અહીંયા 26400 આપણે માઇનસ કરીએ અને માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. સો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ જે છે એ 6% છે. તો આ 26400ના આપણે 6% નીકાળીએ. આ 26,400 એના 6% તો 1584 આવશે. તો એ 1584 પણ અહીંયા માઇનસ કરવાના આવશે. તો આ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સની એક ઇફેક્ટ અહીંયા આગળ અને બીજી ઇફેક્ટ હશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ તો એ આવે છે 1584. સો આ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સની બે ઇફેક્ટ આવી ગઈ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ પછી લાસ્ટ છે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું ફિક્સ્ડ એસેટ્સ ઉપર સ્ટ્રેટ લાઇન મેથડથી. તો અહીંયા આગળ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આ ડેપ્રિસિએશન ઓન ફિક્સ્ડ એસેટ. હવે સ્ટ્રેટ લાઇન મેથડ કીધું છે તો આ 10% જે નીકાળવાના છે એ કોસ્ટ આપી છે બ્રેકેટમાં 6 લાખ એના નીકાળવાના થશે. તો આ 6 lakhs જે કોસ્ટ જે છે એના 10% કરીએ તો 60,000. સો ડેપ્રિસિએશનની બે ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં હા ડેપ્રિસિએશન અને બેલેન્સ શીટમાં આપણે માઇનસ કરશું. પણ તમે જોજો બેલેન્સ શીટમાં આપણે જ્યારે ફિક્સ્ડ એસેટ્સ લખશું ત્યારે આપણે 6 lakhs નહીં લખીએ. ડેપ્રિસિએશન માઇનસ કરવા માટે જે ટ્રાયલ બેલેન્સમાં અમાઉન્ટ આપ્યું છે ને એ જ આપણે બેલેન્સ શીટમાં લખશું. એટલે અહીંયા આપણે લખવાના આવશે 4,80,000. આ જે 6 lakhs આપ્યા હતા એ તો ખાલી 10% કાઢવા માટે આપ્યા હતા, એ બેલેન્સ શીટમાં નથી લખવાના. તો અહીંયા માઇનસ આપણે ડેપ્રિસિએશન કરીએ તો એ 60,000 માઇનસ થાય. સો આઉટર કોલમમાં 4,20,000 આ ફિક્સ્ડ એસેટ્સની વેલ્યુ. એટલે એડજસ્ટમેન્ટ તમે જોશો તો એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. હવે ટ્રાયલ બેલેન્સમાં જે આપેલું છે એ બધું એક વખત એક જગ્યાએ આવશે. જેમ કે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો ડ્રોઈંગ્સ અને કેપિટલ જે છે એ તમે જોજો અહીંયા લખાઈ ગયા. પછી હવે પરચેઝ અને સેલ્સ આવે છે. તો એક તમે આ ટેક્સ્ટબુકમાં જોતા જાજો અને આમાં વિડીયોમાં પણ જોતા જાજો. તો પરચેઝ છે 324,900 અને એમાંથી આજે પ્લસ માઇનસ કરવાનું છે એ કરી જ નાખીએ. સો આ 324,900 એમાંથી માઇનસ આ 7,500 અને માઇનસ અહીંયા 10,000. તો આઉટર કોલમમાં આવશે આ 307,400. પછી એવી રીતે જ અહીંયા સેલ્સ જોઈએ તો સેલ્સ છે તમારા 8,80,000 અને એમાં આ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ હતા એ પ્લસ કરીએ એટલે આ 8,90,000.
પછી પરચેઝ અને સેલ્સ પછી ગુડ્સ રિટર્ન છે. તો ગુડ્સ રિટર્નમાં પણ જે ડેબિટનું ડેબિટ સાઇડમાં, ક્રેડિટનું ક્રેડિટ સાઇડમાં, ડેબિટ સાઇડમાં જે ગુડ્સ રિટર્ન હશે એ સેલ્સ રિટર્ન હશે. તો આપણે લખવું હોય તો લખી શકીએ કે આ સેલ્સ રિટર્ન છે, ઓર તમે જેમ ગુડ્સ રિટર્ન આપ્યું છે એમ જ લખી નાખીએ. તો ડેબિટ સાઇડમાં છે 88,000 અને ક્રેડિટ સાઇડમાં છે 22,000. તો 22,000 ક્રેડિટ સાઇડમાં છે એ પરચેઝ રિટર્ન હશે, બિકોઝ ગુડ્સ ગોઝ આઉટ ડ્યુ ટુ પરચેઝ રિટર્ન. એના પછી બરાબર જોજો, પ્રોવિડન્ટ ફંડ જે છે એ લાયબિલિટી છે, એટલે એ આવશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ એક્સપેન્સ છે, એટલે એ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ એસેટ છે, તો એનું ડેબિટ બેલેન્સ હશે, એટલે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. અને ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ એ લાયબિલિટી છે, એટલે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. જો સૌથી પહેલાં આપ્યું છે પ્રોવિડન્ટ ફંડ, એ લોકોએ પ્રોવિડન્ટ ફંડ ભલે પહેલાં આપ્યું, પણ પ્રોવિડન્ટ ફંડ લાયબિલિટી છે એટલે એનું ક્રેડિટ બેલેન્સ હશે 1,10,000. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં અહીંયા પ્રોવિડન્ટ ફંડ, તો પ્રોવિડન્ટ ફંડનું ક્રેડિટ બેલેન્સ જ હોય એટલે 1,10,000 બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. આ બરાબર યાદ રાખજો. કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ એક્સપેન્સ છે, એટલે એનું ડેબિટ બેલેન્સ હશે અને એ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. આ કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. તો અહીંયા જોજો કન્ટ્રીબ્યુશનનું ડેબિટ બેલેન્સ હશે, ભલે એ લોકો આગળ પાછળ સેન્ટેન્સ લખે પણ આપણે આપણી રીતે જોઈ લેવાનું, 11,000. એના પછી પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ, તો એનું ડેબિટ બેલેન્સ હશે, તો એ 1,10,000. અને ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ લાયબિલિટી છે, એટલે એ 8,800 છે. તો ઇન્ટરેસ્ટ ઓન પ્રોવિડન્ટ ફંડ કાં તો PF ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે એ પૈસા પણ એમ્પ્લોઈઝને પાછા દઈ દેવાના હશે, એટલે એ લાયબિલિટી છે, તો એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. એના પછી ડેટર્સ લખાઈ ગયા, ક્રેડિટર્સ લખવાના બાકી છે, જે છે 1,65,000. અને 1,65,000માં આપણે રોંગલી રેકોર્ડેડ પરચેઝ હતા, જે સેલ્સના આપણે પરચેઝમાં લખ્યા હતા, તો એ 1,55,000 ક્રેડિટર્સ થઈ જશે. ક્રેડિટર્સ પછી ડિસ્કાઉન્ટ આપ્યું છે, તો ડેબિટ સાઇડમાં છે એ ડિસ્કાઉન્ટ અલાઉડ છે, તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે આ ડિસ્કાઉન્ટ અલાઉડ ખાલી લખવું હોય તો લખી શકાય. ડેબિટ સાઇડનું ડેબિટ સાઇડમાં 50600 અને ક્રેડિટ સાઇડનું હશે એ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ હશે. સો બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં ડિસ્કાઉન્ટ રિસીવ્ડ છે 15400. ડિસ્કાઉન્ટ પછી બેડ ડેપ રિઝર્વવાળું થઈ ગયું, કારણ કે આપણે ત્યારે જ પહેલાં કરી લીધું. પછી સિમિલરલી બિલ્સ આપ્યા છે, તો ડેબિટ સાઇડમાં જે આપ્યા હશે એ બિલ્સ રિસીવેબલ હશે. તો ડેબિટ સાઇડમાં તમે ટ્રાયલ બેલેન્સમાં બરાબર જોજો, એ આપ્યા છે 16500 અને ક્રેડિટ સાઇડમાં આપ્યા છે 27,500. તો એ હશે તમારા બિલ્સ પેએબલ. પછી બિલ્સ પછી તમને જે સ્ટોક આપ્યો છે એ ડેટ આપી છે, તો એ ઓપનિંગ ડેટ છે, એટલા માટે ઓપનિંગ સ્ટોક છે. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ઓપનિંગ સ્ટોક, એમાં જે ડેટ છે ને લખવો એ રીતે પણ લખી શકાય, એ છે 88,000. ઓપનિંગ સ્ટોક પછી ડેમરેજ, કસ્ટમ ડ્યુટી એ બધા ટ્રેડિંગ અકાઉન્ટમાં જ આવશે. ડેમરેજ એટલે પેનલ્ટી ફોર લેટ રિમૂવલ ઓફ ગુડ્સ ફ્રોમ ડોક ઓર પોર્ટ. જેમ કે આપણો સામાન આવી ગયો હોય પણ આપણે લેવા ન જઈ શકીએ, તો એ લોકો મફતમાં નહીં સાચવે, એ આપણા પાસેથી એક્સ્ટ્રા પૈસા ચાર્જ કરશે. જેમ કે રેલવે સ્ટેશન પર આપણો સામાન આવી ગયો, આપણે લેવા ન ગયા, તો 15 દિવસ સુધી એ લોકો સાચવશે, તો એનું પૈસા લેશે, એ લોકો પેનલ્ટી લગાવશે, કારણ કે એ લોકોની જગ્યા ખોટી થાય. સો ડેમરેજ અને કસ્ટમ ડ્યુટી જે છે એ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. પછી છે ટ્રેડિંગ એક્સપેન્સીસ, નામ ભલે ટ્રેડિંગ એક્સપેન્સ હોય પણ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ સેલ્સ. ટ્રેડ કરવા માટે એટલે બિઝનેસ કરવા માટે એક્સપેન્સ છે, ગુડ્સ રિલેટેડ એક્સપેન્સ નથી. સો ટ્રેડિંગ એક્સપેન્સ છે 1 લાખ, જે આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. પછી કેશ બેલેન્સ આપેલા છે, એના પછી કેશ બેલેન્સ છે, તો કેશ બેલેન્સ જે છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કેશ બેલેન્સ આપ્યા છે 10,000. પછી બેંક બેલેન્સ છે, એ પણ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, કારણ કે ડેબિટ સાઇડમાં જ બેલેન્સ આપ્યું છે. જો બેંક બેલેન્સ જે છે અહીંયા બેંક બેલેન્સ જો તમને ક્રેડિટ સાઇડમાં આપ્યું હોય તો લાયબિલિટી સાઇડમાં હશે, કારણ કે એ બેંક ઓવરડ્રાફ્ટ હશે.
બેંક બેલેન્સ લખાઈ ગયા પછી આપણે ફિક્સ્ડ એસેટ્સ લખાઈ ગયું છે. પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ જે છે એ પણ જોજો, આપણે લખી રાખ્યું હતું કારણ કે એમાં એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક હતું. અને અધર ઇન્કમ છે તો એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય અધર ઇન્કમ. અધર ઇન્કમ છે 19,600. તો હવે આ બધું પતી ગયું પછી આપણે બે સાઈડ ટોટલ કરીને ફાઇન્ડ આઉટ કરીએ. તો અહીંયા ડેબિટ સાઇડનું ટોટલ 507700 આવે છે અને 1095. સો ગ્રેટર ટોટલ જે છે એ બે સાઈડ લખીએ અહીંયા 109500 અને આ ડિફરન્સ અમાઉન્ટ છે એ જશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. બ્રેકેટમાં આપણે લખીએ ગ્રોસ પ્રોફિટ. તો અમાઉન્ટ જોજો એ તમારો 109500 એમાંથી માઇનસ આ 507700. હા અહીંયા જોજો મારે બોલવામાં મિસ્ટેક થયું, એ 109500 છે એટલે માઇનસ કરશો તમે તો ડિફરન્સ આવે છે 587300 જે ગ્રોસ પ્રોફિટ છે. પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા લઈ આવશું બાય ટ્રેડિંગ અકાઉન્ટ અને બ્રેકેટમાં ગ્રોસ પ્રોફિટ આ 587300. પછી અહીંયા પણ સેમ પ્રોસેસ કરીએ, બે સાઈડ ટોટલ કરીને જોઈએ કે કઈ સાઈડ વધારે છે. તો અહીંયા ડેબિટ ક્રેડિટ સાઇડનું ટોટલ કરશો તો અહીંયા વધારે આવે છે ક્રેડિટ સાઇડમાં એટલે 623884 મોટો ટોટલ બે સાઇડમાં. અને આ ડેબિટ સાઇડનું ટોટલ આવે છે એ માઇનસ કરીએ. ક્રેડિટ સાઇડનો વધારે છે એટલે આપણે નેટ પ્રોફિટ થશે જે આપણે ટ્રાન્સફર કરશું કેપિટલમાં. બ્રેકેટમાં અહીંયા નેટ પ્રોફિટ એટલે કરીને જોજો તો 320284 આવશે. આમાંથી આ માઇનસ કરીએ તો પછી આ કેપિટલમાં પ્લસ કરીએ તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં અહીંયા પ્લસ નેટ પ્રોફિટ આ 320284 અને પછી આ પ્લસ કરીને બહાર લખીને જોઈએ કે બે સાઈડ ટેલી થાય છે કે નહીં. તો પછી એમાં પ્લસ કરશો તો 655300 અને પછી બે સાઈડ ટોટલ કરીને જોઈ લો કે ટેલી થઈ જાય છે કે નહીં. તો પછી બે સાઈડ કરશો તો બે સાઈડ સેમ ટોટલ આવી જશે અને ટેલી થઈ જશે. એટલે આ પર્ટિક્યુલર સમમાં એક ખાલી આ ક્લોઝિંગ સ્ટોકવાળું જે હતું એ બરાબર જોવાનું હતું. પછી આ 4 ઇફેક્ટવાળું થર્ડ એડજસ્ટમેન્ટ જેમાં ક્રેડિટ સેલ્સ ભૂલથી પરચેઝમાં લખાઈ ગયા હતા. બેડ ડેપ્ટવાળું હવે કમ્પેરેટિવલી તમને કદાચ ઇઝી લાગશે. ડેપ્રિસિએશન સ્ટ્રેટ લાઇન મેથડ છે એટલે કોસ્ટ ઉપર. અને એક આ બરાબર યાદ રાખવાનું છે કે આ 4 જે છે એ ફાઇનલ એકાઉન્ટ્સમાં ક્યાં ક્યાં આવશે. એટલે આ સમ પણ કરીને જોજો, ઇલિસ્ટ્રેશન કરીને જોજો એના જેવો, એટલે ડાઉટ્સ હોય એ કરી શકાય સાથે. ઓર ઇલિસ્ટ્રેશન તમે મીટમાં કરજો, આ બરાબર કરી લેજો એક્સરસાઇઝનો ક્વેશ્ચન તો પછી મીટમાં એ કરી શકાય.